નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં। હું છું આપનો જ્યોતિષાચાર્ય વિષ્ણુ શર્મા। આ વર્ષ 2025માં મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવશે। 14 જનવરી 2025 મંગળવારના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર છે। સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરતો હોય છે। મેષ રાશિથી મીન રાશિ સુધી દર મહિને સૂર્ય સંક્રાંતિ આવે છે, પણ મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે એટલે એને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। આ દિવસે ઉત્તર ગતિથી સૂર્ય પ્રવેશ કરે છે, જેથી ગુજરાતભરમાં એને ઉત્તરાયણ તહેવાર તરીકે મનાવવામાં આવે છે। રાજસ્થાનમાં એને સંક્રાંત અને કર્ણાટકમાં એને પોંગલ, અન્ય પ્રદેશમાં એને સંક્રાંતિના તહેવાર તરીકે મનાવવામાં આવે છે। આ વર્ષે 14 જનવરી 2025 મંગળવારના દિવસે સવારે 8:54 સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, જેથી 14 જનવરીએ 2025 મંગળવારના દિવસે મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવશે। ભારત વર્ષમાં, દેશોમાં અને ગુજરાતમાં અન્ય પ્રદેશોમાં આ દિવસે પતંગનો તહેવાર પણ મનાવવામાં આવે છે। લોકો પતંગ ચકાવવા પણ અને તલનું દાનનું મહત્ત્વ છે। આ દિવસે મકર સંક્રાંતિ દાન કરવાથી અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે, જેથી પુરાણોમાં, શાસ્ત્રોમાં દાનનું મહત્ત્વ અને ગંગા સ્નાનનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। આ વર્ષ દરમિયાન 14 જનવરી મંગળવારના દિવસે કુંભ મેળોના પ્રારંભ થાય છે। પ્રયાગરાજમાં કુંભ મેળોનો પ્રારંભ થશે, જે 12 વર્ષે એક મહાકુંભ પર્વ મનાવવામાં આવે છે, જેથી ગંગા સ્નાન કરવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે। મકર સંક્રાંતિના દિવસે મકર રાશિનો અધિપતિ શનિ હોવાથી પુરાણોમાં વર્ણન છે કે આ મહિને મકર રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરશે ત્યારે એના પુત્ર શનિના ઘરમાં સૂર્ય પ્રવેશ કરશે। પિતા અને પુત્રનો મિલાપ થશે। મકર રાશિનો સ્વામી શનિ હોવાથી, સૂર્ય મકર રાશિમાં હોવાથી પિતા પુત્રનો મેળાપ થશે। પિતા પુત્રમાં સૂર્ય શનિમાં મન મેળાપ નથી, પણ આ સમય દરમિયાન સૂર્ય મકર રાશિમાં હોવાથી શનિ સૂર્યને એને પિતા તરીકે આવકાર આપીને એનું માન સન્માન કરશે, જેથી આ સમય દરમિયાન અનેક પુણ્ય પ્રાપ્ત થાય। દાન કરવાથી, ગંગા સ્નાન કરવાથી, જેને શનિની ઢૈયા ચાલતી હોય, શનિની સાડાસાતી ચાલતી હોય, એ શનિના દોષોમાંથી મુક્ત થવા માટે દાન અને પુણ્ય કર્મ કરવું, જપ કરવા। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ ઘૃણી સૂર્યાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ। આ મંત્રનો જપ કરવાથી અનેક પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શનિના દોષોમાંથી મુક્તિ મળે છે। સૂર્ય આત્મકારક ગ્રહ હોવાથી સૂર્યની પૂજા કરવાથી આત્મવિશ્વાસ વધે છે, જેથી મકર સંક્રાંતિનો પર્વ પુણ્યદાયી માનવામાં આવ્યું છે। આ દિવસે પુણ્યકાલ છે સવારે 8:54 સાંજે 4:51 સુધી પુણ્યકાલ છે। શાસ્ત્રોમાં વર્ણનમાં કીધું છે કે આ મકર સંક્રાંતિના દિવસે દાન અને પુણ્ય કર્મ કરવાથી ગ્રહ દોષોનું નિવારણ થાય છે, જેથી કાળા તલ અને સફેદ તલ અને ગુળનું દાન કરવાથી શનિના દોષમાંથી મુક્તિ મળે છે। વસ્ત્ર દાન કરવાથી, નવા વસ્ત્ર દાન કરવાથી સુખ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે।
ખીચડી ગરીબોને દાન આપવાથી અરિષ્ટ ખરાબ દોષો જે જીવનમાં રહેલા હોય એનો નાશ થાય છે. અને નમકનું દાન કરવાથી ઘાતક જે ઘાત હોય, કોઈ કાર્યમાં રૂકાવટ કે અડચણ આવતી હોય, પડવા વાગવાની તકલીફ હોય એ દૂર થાય અને સુખ સમૃદ્ધિ વધે છે. જેથી નમકનું પણ દાન કરવું. તાંબાના કળશમાં કાળા તલ ભરીને દાન આપવાથી શનિના દોષોમાંથી મુક્તિ થાય છે અને જીવનમાં કંઈ પણ નકારાત્મકતા આવતી હોય તો એ નકારાત્મકતા દૂર થઈને સકારાત્મકતા આવે છે. મકર સંક્રાંતિનો પર્વ એક સકારાત્મકતા લાવનારો પર્વ છે, જે આ દિવસે દાન અને પુણ્ય કરવાથી અનેક જન્મો સુધીના દોષમાંથી મુક્ત થાય છે અને જીવન પુણ્યશાળી બને છે અને અરિષ્ટ દોષોનું શમન થાય છે. તો આ મકર સંક્રાંતિનું પર્વ મનાવીએ. હેપી મકર સંક્રાંતિ.